મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાત લેશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે। સુઈગામ સહિતના વિસ્તારોની મુલાકાત તેઓ લેશે। સાથે જ અસરગ્રસ્તો સાથે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરશે। પૂર અસરગ્રસ્ત રાહત સામગ્રી પરિવહન કરતી ટ્રેનને રવાના પણ કરવામાં આવશે। તો બનાસકાંઠામાં પૂરની સ્થિતિ અને જેને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ મુલાકાત લેવાના છે। પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત તેઓ રહેવાના છે અને સમગ્ર સ્થિતિનો તાક પણ તેઓ મેળવશે। સુઈગામ સહિતના વિસ્તારોની મુલાકાત લેશે। અને આજ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાની મુલાકાત લેશે। પૂરગ્રસ્ત વિસ્તારો છે, જે પ્રભાવિત થયેલા વિસ્તારો છે, તેમના લોકોની પણ મુલાકાત લેશે। અત્યારે શું અપડેટ? જે બનાસકાંઠા પાટણ અને કચ્છમાં ભારે વરસાદ થયો છે તેને સુતા સુઈગામ જે છે તે સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર છે અને ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે મુલાકાત કરવાના છે। આ જે વિસ્તારો છે તે વિસ્તારોમાં સ્થિતિની સમીક્ષા જે છે તે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે। અત્યાર સુધી જે કરવામાં આવેલી જે કામગીરી છે તેના સંદર્ભમાં અધિકારીઓ સાથે સમીક્ષા પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરવાના છે। આવતીકાલે તેઓ બનાસકાંઠાની મુલાકાતે જશે અને સાથે જ જે સમગ્ર સ્થિતિ છે તેની અંદર ખાસ જે ત્યાં અધિકારીઓ સાથે ચર્ચા કરવાની સાથે પૂરગ્રસ્ત અસરગ્રસ્ત લોકો છે તેની સાથે પણ તેઓ સીધો સંવાદ કરવાના છે। મહત્વનું છે કે ગાંધીનગરથી આવતીકાલે એક ટ્રેન જે છે તે પણ પૂરગ્રસ્ત વિસ્તારોની અંદર જવાની છે અને તેનો ફ્લેગ ઓફ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે। બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2015ની તરાજીના દ્રશ્યો ફરી એક વખત તાજા થયા છે। સતત ચોથા દિવસે બનાસકાંઠા જિલ્લાના અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે। બનાસકાંઠાના ભરડવા ગામે બહેનને મદદ કરવા માટે 70 કિલોમીટર દૂરથી ભાઈ પહોંચ્યો। ટ્રેક્ટરમાં અનાજ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈને ભાઈ પહોંચ્યો। ભરડવા ગામે પરિવારને ચોથા દિવસે અનાજ મળ્યું। મહિલાઓએ વીટીવી સમક્ષ 4 દિવસની દહેશત વર્ણવી છે। તંત્ર દ્વારા એક પણ મદદ ન મળી હોવાનો સ્થાનિક લોકોનો આક્ષેપ છે। માણસોને ઢોરાને ખાવા પીવાનું કાંઈ નથી એમ એ લોકો એમ કહે છે કે અમારા ઢોરા બધા મરીને તણાઈ ગયા છે એમ। અને પાણી તો એટલું છે કે ગામની અંદર બિલકુલ સાધન તો જતું જ નથી। એટલે કહેવામાં આવે તો પરિસ્થિતિ બહુ ગંભીર કહેવાય એમ આર્થિક રીતે એમ। પ્રશાસન હજી સુધી કોઈ આવ્યું નથી। લોકોનું કેવું એમ છે અમને હજી કોઈ કાંઈ મળ્યું નહીં એમ। ચોથા દિવસે પણ બનાસકાંઠાની પરિસ્થિતિ એની એ જ છે। ભરડવા ગામે વીટીવી ન્યૂઝ પહોંચ્યું છે અને અત્યારે હાલ અહીંના જે લોકો છે તેમને પાણી તથા જે લોટ છે તે આપવા માટે સેવાકીય સંસ્થાઓ પહોંચી હતી। દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ બાળક યુવકો ક્યારે કેટલા દિવસે આ પાણી ચોખ્ખું મળે? 4 દિવસે ચોખ્ખું પાણી 4 દિવસે ચોખ્ખું પાણી 4 દિવસ કેવી પરિસ્થિતિ હતી? બહુ ખરાબ હતી। હા અતિ વરસાદ પોણે ભરાઈ જાવ થાય। હાલ અમે નિશાળ મારવા અહીંયા તો ઘરમાં પાણી ને બધું મૂકીને આવી દીધા। બધું ઘર પર બધું મિલીને આવી જાય। તો આ જે દ્રશ્યો છે કે બહેનો પોતે પાણી લોટ અને જે જીવન જરૂરિયાત માટેનું જે વસ્તુ છે તે તેઓ લઈ જઈ રહ્યા છે। બા કેટલા દિવસે આ મળ્યું તમને? અત્યારે મળ્યું ભાઈ। ભૂખે મરતા હતા મજા લીધું છે ભાઈ આ ટ્રેક્ટર વાળા કંથી 6-7 દાડાથી અનાજ નહીં પાડ્યું। કઈ રીતે રહ્યા? શું ખાધું તમે? સોખા માથે રહ્યા છો। પાણીમાં ચીવી રીતે દોડિયા માથે ઈટાળી મોડી અને ચૂલા માથે રોટલા ઘડીને ખાધા છે। બીજું કશું હાલત નહીં અમારી। કોઈ આવ્યું તું પ્રશાસન વાળું? કોણ આલે અમને? અમે તો 12 ગામના આ હિયારી તરીકે છે। શું થયું? વાહણે તણાઈ જા ભેડું કામ કરતા હતા કોલથોનું કોઈ રોધી ખાવાય નથી। ગોદડા ખુદરા કોઈ નહીં બીજાને ઘરે દઈને રહો। તો આ પરિસ્થિતિ છે અહીંયાના લોકોની કે જે અહીં આવ્યા પરંતુ તેમને હવે બીજી તરફના દ્રશ્યો કે ભરડવા ગામમાં લોકો જે છે તેમને ખૂબ જ હાલાકી પડી રહી છે। ટ્રેક્ટર મારફતે આવી રહ્યા છે અને અહીંયા જે આ લોકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। દાદા કેટલા દિવસે આ અનાજ મળ્યું છે તમને? 4 દિવસે પાણી ભરા અમે નીકળી ગયા જીવ અમારો લઈને। બીજો અમારે કોઈ આધાર નતો। ઘર વખરી ઢોરા ઢોરો ચેટલા મરી ગયા ઢોરા તો ચેટલા તણાઈ ગયા। કેટલું નુકસાન થયું કે અહીંયા? નુકસાન કરોડોનું સાહેબ। નુકસાન તો વાત જ મત કરો। અત્યારે ભેંસો અને પાડ્યો ને બધું મરી ગયો। અમે ખાલી અમારો જીવ બચાવી નીકળ્યા। એકદમ પાણી આટલા આવી ગયું હતું। હા
ફૂડ પેકેટ કઈ મળ્યું નતું? હજી કઈ નથી. આ ચોથા દાડે સાહેબ લેવા આયા છે. આ મળ્યું, આ ચોથા દાડે મળ્યું ખાલી બસ. 4 દિવસ. હા, ચોથા દાડે. તો આ પરિસ્થિતિ છે ભરડવા ગામની કે અહીં ચોથા દિવસે લોકો સુધી હવે ક્યાંક સેવાકીય સંસ્થાઓ પહોંચી રહી છે, પરંતુ પ્રશાસન નથી પહોંચ્યું તેવા આરોપો અહીંના સ્થાનિક કરી રહ્યા છે. પરંતુ ક્યાંક પરિસ્થિતિ જે છે તે ભરડવા ગામની ચોથા દિવસે પણ હજુ એની એ જ છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટીવી ન્યૂઝ, ભરડવા. બનાસકાંઠા જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. સોઈ ગામના દુધવા ગામે વીટીવી ન્યૂઝ પહોંચ્યું. દુધવા ગામમાં સતત 4 દિવસથી વરસાદી પાણી ભરાયેલા છે અને 200થી વધુ મકાનો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. માથા સુધી ભરાયેલા પાણીમાં લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ શોધી રહ્યા છે. લોકો ધાબા પર રહેવા પણ મજબૂર બન્યા છે. વરસાદે તારાજી સર્જી. ચોથા દિવસે પણ જીવન પૂર્વવ્રત નથી થયું. સોઈ ગામનું આ દુધવા ગામ છે કે જે હજુ પણ પાણીની અંદર ગરકાવ છે અને અહીંના લોકો જે છે તેઓએ બહાર નીકળવું હોય તો કમર સુધીના પાણીની અંદર તેમને બહાર નીકળવું પડી રહ્યું છે. એટલે કે હાલ જે દ્રશ્યો જોઈ શકાય છે કે ગામના આ લોકો છે કે જેમને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ લેવા માટે બહાર આવવું પડી રહ્યું છે અને આ તમામ લોકો જે છે તેઓ પાણી છે આ દુધવા ગામ અને દુધવા ગામની અંદર તમામ લોકો જે છે તેમને સ્થળાંતર તો કરવામાં આવ્યા, પરંતુ તેમના મકાનો પાણીની અંદર ગરકાવ છે અને અહીં લોકો બહાર નીકળી રહ્યા છે. તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. અને કેટલું પાણી છે અંદર ગામની અંદર? પાણી ઘણું છે. પાણી ઘણું છે. કેટલા ગામની અંદર ઘર છે અને બધા પાણીમાં છે? પાણી તો ઘણા છે. 15-20 ઘર ઈ પાણીમાં જ છે હાલે. એ વસ્તી બહાર નીકળી ગઈ છે. 4 દિવસ થયા. કેવી પરિસ્થિતિ છે? જમવાનું તમને મળે છે કે નહીં? અને કેવી પરિસ્થિતિ 2015 પછીની આવી આપણને? સારું છે, હાલ તો સારું છે. 4 દિવસ કેવા નીકળ્યા તમારા? 4 દિવસ તો બહુ કાંઠા નીકળ્યા છે. બિલકુલ અન્ય લોકો સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. કેવા રહ્યા તમારા 4 દિવસ ત્યાં? કેવી પરિસ્થિતિ અંદર અંદર? ખૂબ ખરાબ હતી 4 દિવસ તો. વરસાદ હતો એ સમયે અને અત્યાર સુધી 4 દિવસ થયા. 4 દિવસ તમારા કેવા વીત્યા છે? અમારે તો અત્યારે તો ઘરે પાણી બહાર નીકળી ગયા છે, એટલે અત્યારે કેડી કડે છે પાણી ઘરે. ઘર વખરી સામાન બધું બધું બારી કરી નાખ્યું, પણ બીજે ઘરે રહેવા જતા છે. હું સાડે ટેકરામાં છે. બિલકુલ અન્ય ગામજન છે તેમની સાથે વાત કરીશું. 4 દિવસ તમારા કેવા વીત્યા? કારણ કે ખૂબ ખરાબ પરિસ્થિતિ. ખરાબ હતી. ત્યાં બધા બેઠા બહાર બેઠા બારી બેઠા હતા. માલ ઢોર બધા પૂછી બેઠા લેવા ચાલ. નુકસાન કેટલું ખેડૂત? નુકસાન ઘણું છે જ નહીં. કોઈ માલ બેઠા પૂછ્યો છે એટલે ખરાબ છે ત્યાં હાલમાં. સહાય તમારી સુધી પહોંચે છે? પોકે. બિલકુલ. તો આ દુધવા ગામની પરિસ્થિતિ કે જે હજુ પણ જળબંબાકાર છે. અહીં કમર સુધીના પાણી માર્ગ પર છે. ગામના ઘરો 200 થી પણ વધારે જેટલા છે તે પાણીમાં ગરકાવ છે. ચોથા દિવસે પણ સુઈ ગામની પરિસ્થિતિ એની એ છે કે જે રણ વિસ્તાર હતો તેમાં વરસાદી આફત આવીને અત્યારે પણ જે તમામ ઘરો છે તે પાણીની અંદર ગરકાવ છે અને ક્યારે આ પાણી ઓસરે તેની રાહ લોકો જોઈ રહ્યા છે. કેમેરામેન દશરથ ઠાકોર સાથે દીપક સોલંકી, વીટી.